સાબરકાંઠા જિલ્લામાં ભારત ટાઈમ્સ ન્યૂઝ બ્યુરો ઓફિસનો શુભારંભ કરવી ગુજરાતના એક સમયના ભવ્ય એવા હિંમતનગર શહેર અને સાબરકાંઠા જિલ્લાના વિકાસથી વંચિત ગામોની વ્યથાને વાચા આપવા માટે ભારત ટાઈમ્સ ન્યૂઝ ચેનલ બ્યુરો ઓફિસનો હિંમતનગર શહેરમાં શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ઉદ્ઘાટન શ્રી ગજેન્દ્રસિંહ યુ પરમાર, પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી તેમજ શ્રી મુખ્ય મહેમાન શ્રી ઘનશ્યામભાઈ પટેલ, ભારત ટાઈમ્સ ન્યૂઝ મેનેજિંગ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા અને રિબિન કાપીને ઓફિસનું શુભ મુહૂર્ત કરીને શ્રી ગણેશ કર્યા અને ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે ભારત ટાઈમ્સ ન્યૂઝ ચેનલને શુભેચ્છાઓ આપી હતી અને ભારત ટાઈમ્સ ન્યૂઝ ચેનલના એમડી ઘનશ્યામભાઈ પટેલ, બ્યુરો ચીફ દિલીપભાઈ બી પરમાર, દિગ્વિજયસિંહ રાઠોડ, નાગેશસિંહ ઝાલા દ્વારા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારનું ફૂલ અને બુકે આપીને સન્માન કરાયું। સાબરકાંઠા જિલ્લા બ્યુરો ઓફિસના ઉદ્ઘાટનમાં પત્રકાર મિત્રો, પોલીસ સ્ટેશનના મિત્રો અને ક્ષત્રિય સમાજના પ્રમુખ ગજુભા અને અગ્રણીઓ, તાલુકા સદસ્ય અને આજુબાજુના ગામડાઓમાંથી સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ કોમેડી કિંગ હેલો ભાવિકની ટીમ પણ ઉપસ્થિત રહી હતી। બ્યુરો રિપોર્ટ રોહિતસિંહ ચૌહાણ, સાબરકાંઠા। આજે સાબરકાંઠા જિલ્લા મથકે ભારત ટાઈમ ન્યૂઝના બ્યુરોના ઓફિસના લોકાર્પણ પ્રસંગે એમડી શ્રી ઘનશ્યામભાઈ તથા મારા પરમ મિત્ર દિલીપસિંહ પરમાર સાથે ઉપસ્થિત એમની આખી ટીમ અહીંયા ઉપસ્થિત રહી અને આજે એક બ્યુરોનું ઓફિસનું લોકાર્પણ કર્યું। આવનાર સમયની અંદર ખૂબ પ્રગતિ કરે, સાથે સાથે મારા મિત્ર દિલીપસિંહ પરમારનો આજે જન્મદિવસ હોય, ભગવાન એમને પણ ખૂબ શક્તિ આપે અને આવનાર સમયમાં ખૂબ પ્રગતિ કરે પ્રાર્થના કરું અને આપ પણ આખી ટીમ સાથે આ જિલ્લાની અંદર ખૂબ નામના કમાવો અને રાષ્ટ્રીય સ્તરે પણ આપ પ્રગતિ કરો એ શુભકામના। ભારત માતા કી જય, વંદે માતરમ।